વાર્તા પરાયો પુરુષ। મેડમ નમિતા, પહેલી વાત તો એ કે હું પરિણીત સ્ત્રી છું અને મારા પતિના પ્રેમથી હું સંપૂર્ણ સંતુષ્ટ છું। બીજી વાત એ કે તને તારા હીરો પર ઓછો વિશ્વાસ છે શું? અનેકવાર ભવા ઊંચા નીચા કરી સંધ્યાએ નાટકીય અંદાજથી જવાબ આપ્યો અને સામો સવાલ કરી નમિતા સાથે છેડછાડ કરી। રાજેશ તેને ચુંબન લેવાની ઈચ્છા રાખતો હતો। તે સમજ્યા છતાં પણ તે પોતાને તેનાથી દૂર કરવામાં પણ અસમર્થતા અનુભવતી હતી। તે હીરોના ચુંબકીય વ્યક્તિત્વના પ્રભાવને કારણે પોતાની સાચું ખોટું સમજવાની શક્તિ પણ ખોઈ બેસવાના માર્ગે હતી। નમિતાના હાવભાવ બતાવી રહ્યા હતા કે તે સંધ્યા સાથે મજાક કરી રહી છે। હેડ ઓફિસમાં 2 અઠવાડિયાની ટ્રેનિંગ માટે સંધ્યાને દિલ્હી આવવાનું થયું। પોતાની સહેલી નમિતાના આગ્રહથી તે પોતાના પિતરાઈ ભાઈને ત્યાં રોકાવાને બદલે તેને ત્યાં ઉતરી। તેઓ બંને આશરે 6 મહિના પછી મળતા હતા। અરસપરસને જોઈ તેમના ચહેરા ખીલી ઉઠ્યા અને પ્રેમથી એકબીજાને ભેટી પડ્યા। ક્યારેક તારા હીરો સાથે મુલાકાત થશે? સંધ્યાએ હસીને ક્યારે તારા હીરો સાથે મુલાકાત થશે? સંધ્યાએ હસીને પોતાની સહેલીને છેડી। તેણે હીરો શબ્દનો પ્રયોગ નમિતાના પતિ રાજેશ માટે કર્યો હતો। તેના લગ્ન આશરે 6 મહિના અગાઉ થયા હતા। લગ્નના દિવસ પછી તે રાજેશને ક્યારેય પણ મળી નહોતી, પરંતુ તેના વિશે નમિતાના પત્રો દ્વારા ઘણું જાણી લીધું હતું। રાજેશ સર્વગુણ સંપન્ન વ્યક્તિ છે, ગજબનું વ્યક્તિત્વ છે। તે ઘણો રોમાન્ટિક અને હસમુખો છે। તેના મજબૂત હાઉસમાં મસ્ત બની તનમનથી શુદ્ધ બુદ્ધ ખોઈ બેસું છું। ફિલ્મી હીરો જેવો રૂપાળો રાજેશ છે। તું પણ એને મળીશ પછી તેની ફેન બની જઈશ। પોતાના પતિની ભારોભાર પ્રશંસા કરતા નમિતાના ઘણા પત્રો વાંચ્યા પછી સંધ્યા પણ હીરોને મળવા ઉત્સુક બની ગઈ હતી। જો મિત્રો સાથે ટોળ ટપ્પામાં એ નહીં રોકાય તો સાંજે 7 વાગ્યા સુધીમાં આવી જશે। નમિતા શરમાતા હસી। જો કે આજે મોડું નહીં કરે, કારણ કે તે જાણે છે કે આજે તું આવવાની છો। નમિતાએ વાત પૂરી કરી। મારા આવવાની શું વાત છે? સંધ્યાએ પ્રશ્ન કર્યો। મારી સૌથી સારી, સૌથી સુંદર સહેલી, મેં તેની સમક્ષ એટલી તો પ્રશંસા કરી છે કે તે પણ તારા આવવાની કાગડોળે રાહ જોઈ રહ્યો છે। પણ એક વાત માટે સાવધાન કરી દઉં તને, નમિતાએ સંધ્યાને ચેતવંતા બોલી। કઈ વાત માટે? સંધ્યાએ સવાલ કર્યો। રાજેશના વ્યક્તિત્વમાં જાદુઈ આકર્ષણ છે। ઉંમરમાં તું મારાથી નાની છે એટલે તે તને નાની સાળી માને છે। તે તેની લચ્છેદાર વાતોમાં ફસાઈને જરૂર કરતાં વધુ તેને લિફ્ટ ન આપતી। નમિતાના હાવભાવ બતાવી રહ્યા કે તે સંધ્યા સાથે મજાક કરી રહી છે। મેડમ નમિતા, પહેલી વાત તો એ છે કે હું પરિણીત સ્ત્રી છું અને મારા પતિના પ્રેમથી હું સંતુષ્ટ છું। બીજી વાત એ કે તને તારા પતિ હીરો પર ઓછો વિશ્વાસ છે શું? અનેક વાર ભવા ઊંચા કરી સંધ્યાએ નાટકીય અંદાજથી જવાબ આપ્યો અને સામો સવાલ કરી નમિતા સાથે છેડછાડ કરી। વિશ્વાસ તો તમારા બંને પર મને પૂરો છે। આ મોટા શહેરમાં હું જાતે ક્યારેક ઘણી એકલતા અનુભવું છું। હવે તારા સાથથી મારા દિવસો ઘણા સરસ વીતશે, નમિતાએ કહ્યું। ઓફિસ તો મારે પણ જવું પડશે, સંધ્યાએ કહ્યું, પરંતુ રાત તો આપણી રહેશે, નમિતા પોતાની સહેલીને છેડતા બોલી। તો પછી હીરો નારાજ થઈ જશે તો? સંધ્યાના સવાલ પછી બંને સખી ખડખડાટ હસવા લાગી। એ સમયે રાજેશે ઘરમાં પગ મૂક્યો। સંધ્યાએ અનુભવ્યું કે તેના પ્રવેશ સાથે જ માહોલમાં અજીબ જુસ્સો આવી ગયો હતો। તેણે નમિતાને ગાલ પર પ્રેમથી ચુંબન કર્યું અને સંધ્યા સાથે ઘણી ઉત્તેજના સાથે હાથ મિલાવ્યા। નમિતાએ જ કહ્યું હતું, તેનાથી વધુ દેખાવડી તું છે સંધ્યા। રાજેશે સંધ્યાની પ્રશંસા કરી ત્યારે તેના ગાલ પર ગુલાબી સુરખી ફરી વળી। ક્યારેક બે વ્યક્તિઓ વચ્ચે પ્રથમ મુલાકાતથી જ મિત્રતાભર્યો સંબંધ ઘણી મજબૂત ગાંઠથી બંધાઈ જાય છે। રાજેશ અને સંધ્યા પણ એકબીજા સાથે પહેલી જ મુલાકાત પછી હળીમળી ગયા અને બંને મુક્ત રીતે વાતો કરી હસવા બોલવા લાગ્યા। તારી વાતો કરતા નમિતાની જીભ સુકાતી નથી। તારી ઘણી સિક્રેટ તેને મને કહી છે। આંખોમાં મસ્તી ભરી ચમક લાવી રાજેશ સંધ્યાની મજાક કરી। તે રાજેશને મારી કઈ વાતો કરી છે? સંધ્યાએ પોતાની સહેલી તરફ નાટકીય રીતે જોતા આંખો કાઢી।
કશું નથી કહ્યું. તમે નકામી વાત ના કરો. નમિતાએ આગળ કશું ન કહેતા આંખોથી તેણે રાજેશને ઈશારો કર્યો. અરે ગુસ્સે ન થાવ, સાળી સાહેબાને જરા પજવી રહ્યો છું. નમિતાને શાંત પાડી રાજેશ સંધ્યા તરફ ફર્યો. મને તારા પહેલા પ્રેમ સુધીની બધી જાણ છે સંધ્યા. પ્રેમનું મારું કોઈ ચક્કર હતું નહીં. સંધ્યા બેચેન બની બોલી. તો આલોકનું નામ સાંભળી તારા મનમાં કોઈ બાત તાજી થવી જોઈએ. કોઈ બાત તાજી થવી જોઈએ નહીં. છુપી રીતે કોઈને મળવું, કોલેજ ન જતા તેની સામે ફિલ્મો જેવી હાથમાં હાથ રાખી પાર્કમાં ફરવું, નમિતા ચોકીદારી કરે અને તું કોઈના ગળામાં હાથ નાખી પ્રેમની વાતો કરે. આવી રોમેન્ટિક પળો પણ તને યાદ નહીં આવતી હોય, બરાબર ને સાળી સાહેબા? રાજેશની વાતો સાંભળી સંધ્યા ઘણી ખરાબ રીતે શરમાઈ ગઈ. નમિતાએ કુશનનો ઘા કરી રાજેશને માર્યું અને બેચેની ભર્યા સ્વરમાં બોલી, બંધ કર મારી સહેલીને પજવવાનું, નહીં તો રાતની રસોઈ નહીં બનાવું. ત્યારે આજે ઘરમાં જમવાનું કોણ માગે છે? સંધ્યાના આગમનના આનંદમાં આજે શાનદાર ડિનર પાર્ટી મારા તરફથી રાજેશે જાહેર કર્યું. એ સાંભળી નમિતા તાળીઓ બજાવવા લાગી. થોડા સમય પહેલા ઊભું થયેલું ટેન્શન એક દૂર નાસી ગયું. બહાર ડિનર લઈને 11 વાગે રાત્રે પાછા ફર્યા. સંધ્યાનો આ સમય તેમની સાથે સરસ રીતે વીત્યો હતો. તું ખૂબ નસીબદાર છે નમિતા, તારો હીરો તો ખરેખર હીરો જ છે. તારા ઘરમાં આવો આનંદ સદા રહે. આવી શુભેચ્છા પોતાની સહેલી સામે વ્યક્ત કરી સંધ્યા સુવા ચાલી ગઈ. સરખામણી કરવાની આદત મનની બેચેનીનું એક મુખ્ય કારણ છે. તે રાત્રે રાજેશના વ્યક્તિત્વની સરખામણીથી પોતાના પતિ વિકાસના વ્યક્તિત્વની સાથે કરતા સંધ્યા મોડી રાત સુધી સૂઈ શકી નહીં. રાજેશ હસવા અને હસાવવાની કલામાં માહિર હોવાને સાથે કાયમ ઉર્જા અને ઉત્સાહમાં જ દેખાતો. વિકાસ ઘણો સીધો સાદો દેખાવડો માનવી હતો. ઓછું બોલતો હતો અને ખૂબ જ હસવા જેવી વાતો પર માત્ર થોડું હસી લેતો. રાજેશની જેમ રોમેન્ટિક બની પત્નીના હૈયાને ઉછળતું બનાવી શકતો નહોતો. રાજેશ અને નમિતા તરફ પોતાના મનમાં ઈર્ષા ભાવો ઉઠવા લાગ્યા, જેને સંધ્યા રોકી શકી નહીં. નમિતા કેટલી સુખી છે. રાજેશ સાથે તેનો હીરો કોઈ પણ ફિલ્મી હીરોની જેમ પ્રેમ કરવાના એક પણ અવસર ચૂકતો નથી. ખાસ વિકાસ પણ આ રીતે રોમેન્ટિક સ્વભાવનો હોત તો આજ રાતે એક વિચિત્ર જેવો અભાવ મારી પોતાની પરિણિત જિંદગીમાં અનુભવતા હું એમ જ બેચેન ન બની ગઈ હોત. આવા નકારાત્મક વિચારો સાથે ઝઝુમતી સંધ્યા પડખા બદલી રહી. સોમવારથી શનિવાર સુધીનો સમય એટલો મજેદાર રહ્યો કે સંધ્યાનો સમય પસાર થઈ ગયો તેનો ખ્યાલ પણ ન રહ્યો. નમિતા અને રાજેશ તેના તરફ ઘણું ધ્યાન આપતા હતા અને ઘણી મહેનગતિ પણ કરતા હતા. તેના ઘરની પાસે STDની સગવડ હતી. લગભગ રોજ રાતે સંધ્યા વિકાસને ઘરે ફોન કરી વાત કરી લેતી હતી. વધુ મુશ્કેલી તો નથી ને? જમવાનું બરાબર જમે છે ને? તબિયત કેવી છે? સંધ્યાના આવા સવાલોનો કોઈ અંત ન હતો. મારી ચિંતા ન કર, હું બિલકુલ ઠીક છું. આ બે વાક્યોના જવાબ સિવાય વિકાસના મોંએથી પરેશાની અથવા ફરિયાદના શબ્દો સાંભળવા ઉત્સુક સંધ્યા હતી. મારી ઘરમાં હાજરી ન હોવાથી તમને કશી મુશ્કેલી તો નથી નડતી ને? મારા વિના આરામથી દિવસો વીતી રહ્યા છે? મારી યાદ બિલકુલ નથી આવતી તમને? એકવાર સંધ્યાએ ઘણે મોટેથી ચીડાઈને પૂછ્યું. અરે 2 અઠવાડિયાનો સમય હોય છે. 2 અઠવાડિયાનો સમય હોય છે જ કેટલો લાંબો? તું મારી ડિનર પર ધ્યાન આપ, તું તારી ટ્રેનિંગ પર ધ્યાન આપ અને દિલ્હીમાં રહીને મજા કરીને આવજે. મારી ચિંતા કરવાની કશી જરૂર નથી. વિકાસનો આવો જવાબ સાંભળી સંધ્યા ચિંતામુક્ત થવાને બદલે વિચિત્ર રીતે ચીડાઈ ગઈ અને મનમાં ધુઆ ફુવા થવા લાગી. વિકાસની જગ્યાએ રાજેશ હોત તો ફોન પર અઢળક સારી વાતો કરી મને જરૂર અહેસાસ કરાવ્યો હોત કે મારા વિના તેનું દિલ કેટલું ઉદાસ છે. જિંદગી કેવી નીરસ બની ગઈ છે. ક્યાં રાજેશ જેવો હીરો અને ક્યાં મારો ગોબર ગણેશ પતિદેવ? પોતાના મનમાં આવો વિચાર કરી સંધ્યા હોઠ પર દુઃખભર્યું સ્મિત ફરી વળ્યું. રવિવારની સવારે જ્યારે તે સૂઈને ઉઠી ત્યારે રૂમમાં ગુલાબની ખુશ્બુ આવી. ટેબલ પર સુંદર ગુલદસ્તો હતો. તેના પર નજર ગઈ. તેને લાગ્યું કે જન્મદિવસની શુભેચ્છાવાળું કાર્ડ દૂરથી નજરે પડતું હતું. ત્યારે અચાનક તેને યાદ આવ્યું કે તે દિવસે તેનો જન્મદિવસ હતો. નમિતા અને રાજેશ
તેનો જન્મદિવસ યાદ હતો. આ વાતથી તેને ઘણું આશ્ચર્ય થયું અને આનંદ પણ થયો. ગઈ રાત્રે ફોન પર વિકાસ સાથે વાત થઈ અને તેને જો મારો જન્મદિવસ યાદ હોત તો જરૂર શુભેચ્છા પાઠવત. આવો વિચાર આવતા તે ઉદાસ બની ગઈ. આજે રાત્રે ફોન કરીશ વિકાસને. જો તેણે શુભેચ્છા પાઠવી નથી તો ઘણું બકીશ તેની સાથે. સાહેલી યાદ રાખી શકે છે તો પતિ જન્મદિવસ ભૂલી જાય એવો તેને અધિકાર નથી. આવો વિચાર કરી તે બાથરૂમમાં ઘૂસી ગઈ. તૈયાર થઈને તે જ્યારે રૂમમાંથી બહાર આવી ત્યારે તાળીઓ પાડતા નમિતા અને રાજેશ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તારા ચહેરા પરની તાજગી અને હોઠો પર કાયમ સ્મિત રહે. સંધ્યા. રાજેશની આવી શુભેચ્છાથી સંધ્યાને શરમાઈ જવું પડ્યું. તને જીવનમાં સારું સ્વાસ્થ્ય અને જગતના સર્વ સુખ અને આનંદ મળે. સુંદર ચંદ્રમા જેવા બાળકનું સુખ મળે. નમિતા તેને વળગી પડતા બોલી. હું પણ તારા માટે 2 ડગલા આગળ વધી એવી જ પ્રાર્થના કરું છું કે તને જોડિયા બાળક જન્મે. સંજયની આવી શુભેચ્છા સાંભળતા નમિતા શરમાઈ ગઈ અને રાજેશ મુઠેથી હસી પડ્યો. નમિતાએ સંધ્યા માટે તેને ખૂબ ભાવતી સેવની ખીર બનાવી હતી. તેની સાથે અનેક પ્રકારના ભજીયા હતા. બધાએ ભરપેટ નાસ્તો કર્યો. રસ્તા પર ફળ વેચનારી બૂમ સાંભળી નમિતા ઊભી થતા બોલી, થોડા ફ્રૂટ્સ લઈ આવું. બપોરે ભોજન પછી ફ્રૂટ્સ કસ્ટર્ડ ખવડાવીશ. સંધ્યાને થેલી લઈ નમિતા ઘરની બહાર ગઈ. થોડી વાર માટે સંધ્યા અને રાજેશ ઘરમાં એકલા પડ્યા. આવો મોકો પહેલા ક્યારેય પણ મળ્યો નહોતો. તું અહીં આવી એ મને ઘણું ગમ્યું. રાજેશે તેની આંખોમાં આંખ પોરવી કહ્યું. પછી હસ્યો. મને પણ ઘણો આનંદ આવી રહ્યો છે. સંધ્યાએ હસીને જવાબ આપ્યો. નમિતા કાયમ તારી પ્રશંસા કરતી હતી એટલે તને મળવા ઘણો ઉત્સુક હતો. રાજેશ બોલ્યો. મને જે પત્રો લખતી હતી તેમાં તારા ગુણગાન ઘણા રહેતા. તને મળ્યા પછી કહી શકું તેમ છું કે તારી પ્રશંસા બરાબર જ કરતી હતી. સંધ્યાએ કહ્યું. અને તું મારી કલ્પના કરતાંય વધુ સુંદર અને આકર્ષક નીકળી. રાજેશે સંધ્યાની પ્રશંસા કરતા કહ્યું. થેન્ક યુ. સંધ્યાના ચહેરા પર આનંદ અને તૃપ્તિ દેખાયા. ફરી એકવાર જન્મદિવસની શુભેચ્છા સ્વીકાર. આમ બોલી રાજેશે તેના તરફ હાથ લંબાવ્યો. થેન્ક યુ. સંધ્યાએ તેની સાથે હાથ મિલાવી આભાર માન્યો. રાજેશની પકડ તેના હાથ પર મજબૂત હતી. તે તેના તરફ ઝૂક્યો અને આત્મીયતા બતાવતા બોલ્યો. તું મારી સારી મિત્ર બની રહીશ હવેથી. નમિતા મારી બેસ્ટ ફ્રેન્ડ છે એટલે તું પણ એ શ્રેણીમાં સામેલ થઈ ગયો એવું માની લે. સંજયે હસીને જવાબ આપ્યો. રાજેશની નજર તેના ચહેરા પર સ્થિર હતી. તેની આંખોમાંના ભાવ અચાનક બદલાવા લાગ્યા. તે સંધ્યા પણ ઘણી પ્રેમાળ નજરોથી તાકી રહ્યો હતો. સંધ્યાએ તેના પ્રેમના ભાવને સમજ્યા અને દિલના ધબકારા એકદમ વધી ગયા. તેનો હાથ હજુ પણ રાજેશના હાથમાં હતો. તેના સ્પર્શનો અહેસાસ અચાનક સંધ્યાએ ખૂબ તીવ્રતાથી અનુભવ્યો. તેણે પોતાનો હાથ છોડાવવા માટે નો પ્રયાસ કરી જોયો, પરંતુ રાજેશે તેના હાથને છૂટવા દીધો નહીં. તેની સાથે સંધ્યા પણ ઊભી રહી ગઈ. પોતાના પૂરા શરીરમાં એક અજબ પ્રકારની નબળાઈ, ધ્રુજારી અને ઉત્તેજના અનુભવવા લાગી. આપણી મિત્રતાના સંબંધ પર મહોર મારવાની રજા આપ સંધ્યા. રાજેશે ચહેરો તેને ચુંબન કરવા માટે તેના ભણી લંબાયો. ના, નહીં, આ બરાબર ન કહેવાય, સંધ્યા બોલી. પરંતુ તેના અવાજમાં નબળાઈ હતી. તેણે રાજેશની ઈચ્છાનો વિરોધ કર્યો. તે પોતાને વિચિત્ર નશાનો શિકાર થઈ હોવાનું અનુભવતી હતી. રાજેશે તેને ચુંબન લેવાની ઈચ્છા રાખતો હતો. તે સમજ્યા છતાં પણ તે તેનાથી દૂર કરવામાં પણ અસમર્થતા અનુભવતી હતી. તે હીરોના ચુંબકીય વ્યક્તિત્વના પ્રભાવને કારણે પોતાની સાચું ખોટું સમજવાની શક્તિ ખોઈ બેસવાના માર્ગે હતી. તે રાજેશના ગરમ ઉત્તેજક શ્વાસ પોતાના ચહેરા પર સ્પષ્ટ અનુભવવા લાગી. તેની આંખો આપોઆપ બંધ થઈ ગઈ. ના ના, બસ એટલા જ શબ્દો વારંવાર ધીમેથી તેના કંઠમાંથી નીકળતા હતા. પરંતુ રાજેશને રોકવાની ઈચ્છા શક્તિ તે પૂરેપૂરી ખોઈ ચૂકી હતી.
સંધ્યા, સંધ્યા, જોતો કોણ આવ્યું છે? બહારથી આવી નમિતાએ મોટેથી કહ્યું. ક્યારે? સંધ્યા સમોન જેવી સ્થિતિમાંથી બહાર આવી. તેની વિચારવાની શક્તિ પાછી આવી. તેણે આંચકા સાથે રાજેશના હાથમાંથી હાથ છોડાવ્યો અને દૂર થઈ ગઈ. રાજેશ પણ તેના હાથને પકડી રાખવાની શક્તિ ગુમાવી બેઠો. સંધ્યા તેના તરફથી નજર ફેરવી લઈ દરવાજા તરફ ચાલી. ત્યારે તેણે વિચિત્ર એવો અપરાધ ભાવ અનુભવી રહી હતી. દરવાજા પર આવતા જ તેને વિકાસ દેખાયો. પહેલા તો તે ચમકી અને પછી વ્યાકુળ બની તેના ભણી દોડી. હેપી બર્થડે સંધ્યા, સંધ્યા. વિકાસે હાથમાં પકડેલો નાનકડો ગુલદસ્તો હસીને તેના તરફ લંબાવીને કહ્યું. ગુલદસ્તો પકડવાના બદલે સંધ્યા તેની છાતી સાથે વળગી પડી. એ સમયે તેના મનમાં એટલી જબરદસ્ત હલચલ મચેલી હતી કે વિકાસ સાથે સામાન્ય રીતે વાતચીત કરવાનું તેના માટે શક્ય નહોતું. થોડી ક્ષણો પછી વિકાસે તેનો ચહેરો ઊંચો કરી ત્યારે સંધ્યાની આંખમાં તેને આંસુ દેખાયા. તબિયત તો સારી છે ને? વિકાસે ચિંતા કરતા પૂછ્યું. આ તો આનંદના આંસુ છે જે તમને જોઈને આવ્યા છે. મારો જન્મદિવસ યાદ હતો તમને? સંધ્યાએ ગુલદસ્તો લીધો અને ચહેરા પર તેના ચહેરા પાસે લાવીને ઊંડો શ્વાસ લીધો. સુગંધનો આનંદ લેવા લાગી. વિકાસ કશો જવાબ આપ્યા વિના હસી રહ્યો. ધીરેથી તેણે સંધ્યાને પોતાનાથી દૂર કરી અને નમિતાને ખબર અંતર પૂછવા લાગ્યો. રાજેશ પણ બહાર આવ્યો. વિકાસને ભેટી પડ્યો. સંધ્યા એક બાજુ ઊભી રહી. તેઓ બંને વાતો કરતા રહ્યા. સંધ્યા એને ધ્યાનથી જોવા લાગી. વિકાસનું સીધું સાદું વ્યક્તિત્વ રાજેશના આકર્ષક વ્યક્તિત્વ સામે 100% તેને ફીક્કું લાગ્યું. પરંતુ એ સમયે સંધ્યાનો નિરખવાનો અંદાજ બદલાઈ ચૂક્યો હતો. થોડી વાર પહેલા રાજેશ અને તેની વચ્ચે જે કશું રૂમમાં બન્યું હતું તેનાથી રાજેશના ચારિત્ર્યમાંની ઉણપ તેને દેખાઈ હતી અને તે જાગૃત થઈ ગઈ હતી. તે પોતાની પત્નીના વિશ્વાસને તોડી ફોડી તેની સાથે આવા સંબંધો બાંધવા માટે તૈયાર થયો હતો. માત્ર આ વાતના કારણે સંધ્યાના મનમાં સ્થાપિત થયેલી તેની સારી છબી બગડી ગઈ. તેના કારણે વ્યક્તિત્વની ચમક અને આકર્ષણ સંધ્યાની નજરમાં સાવ ઓછા થઈ ગયા. તે વિચારવા લાગી, મારો વિકાસ વધુ રોમેન્ટિક નથી તો શું થયું? વિશ્વાસપાત્ર અને વફાદાર તો છે. આ જ છે તેના વ્યક્તિત્વની શક્તિ અને આકર્ષણ છે. નમિતા હીરો જ્યારે દિલથી તેનો નથી તો હું તેને મારો હીરો શા માટે સમજું? આ હીરો તો પોતાની સાથે મને પણ ડૂબાડી દેવા માટે તૈયાર હતો. દરેક ચમકદાર ચીજ સોનું હોતી નથી. શુદ્ધ સોનામાં વધુ ચમક હોતી નથી. પરંતુ સાચો ઝવેરી તેનું મૂલ્ય જાણે છે. મારો વિકાસ શુદ્ધ સોના જેવો છે. આ નકલી હીરોથી હું પણ છેતરાઈ ગઈ હતી. તેની સમક્ષ હવે હું નબળી નહીં પડું. વિકાસ સાથે તેના પિતરાઈ ભાઈને ત્યાં આજે જ ચાલી જઈશ. એકબીજાની વધુ પ્રશંસા કરી નમિતાએ અમારા બંનેના મગજ ખરાબ કર્યા હતા. હવે તે નારાજ થાય તો ભલે થાય, પરંતુ હું અહીં રહીશ નહીં. આવો પાક્કો નિર્ણય કરી સંધ્યાએ પોતાના મનને હલકું કર્યું. વિકાસની નજર સંધ્યા સાથે મળી ત્યારે તે ખૂબ જ પ્રેમથી હસી. વિકાસ પણ ધીમું હસ્યો. પછી રાજેશ સાથે વાતો કરતા અંદર ચાલવા લાગ્યો. નમિતા હીરોની સરખામણીમાં આ સમય વિકાસ તેને ખૂબ આકર્ષક લાગ્યો. પોતાની સખી તરફ જોઈને પ્રસન્ન અદાથી હસી. આ સમયે તે નમિતાના જીવન પર નહીં પરંતુ પોતાના સુખી જીવન પર ગર્વ લઈ હસતી હતી. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. જય માતાજી મિત્રો. વાર્તામાં સમજણ ન પડે તો આખો વિડીયો ફરી જુઓ તો તમને સારી રીતે સમજાઈ જાય છે.